આપણા જૈનોમાં એક સિસ્ટમ છે કે 5 તિથિ લીલોતરી નહીં ખાવાની. હવે 5 તિથિ એ લીલોતરી ન ખાઈએ તો આઠમ, ચૌદસ, પાંચમ એ જેટલા દિવસો આવે એ દિવસોમાં આપણે લીલોતરી નથી ખાતા, તો એમાં વાપરવામાં વાંધો શું? જે ગુરુવારના દિવસે આઠમ છે, દૂધી બુધવારે ખપે, શુક્રવારે ખપે, ભીંડા બુધવારે ખપે, શુક્રવારે ખપે, તો ગુરુવારે એ ભીંડામાં, દૂધીમાં, તુરિયામાં, ટામેટામાં કે કોઈ પણ ચીજમાં પ્રોબ્લેમ શું થયો? તરત પ્રશ્ન થશે ને. 5 તિથિ લીલોતરી નથી વાપરતા. 5 તિથિ લીલોતરી નહીં વાપરવા પાછળનું કોઈ કારણ તો હોવું જોઈએ. બુધવારે જે વાપરી શકાય, શુક્રવારે જે વાપરી શકાય, એમાં ગુરુવારે શું પ્રોબ્લેમ થયો? કંદમૂળ નથી વપરાતું, સોમથી રવિ એકે દિવસ નથી વપરાતું, 1 તારીખથી 31 તારીખ એકે દિવસ નથી વપરાતું, જાન્યુઆરીથી ડિસેમ્બર, કારતકથી આસો એકે દિવસ, એકે મહિનો ક્યાંય નથી વપરાતું. 24/7 ગમે ત્યારે પૂછો, સવારે, બપોરે, રાત્રે, એવું નહીં કે આદરા પછી નથી વપરાતું, કાર્તકી પૂનમ પછી વપરાય છે, કાંઈ જ નથી. કંદમૂળ નથી વપરાતું, નથી વપરાતું, કારણ કે પ્રોડક્ટમાં પ્રોબ્લેમ છે. હવે એવો કંઈ પ્રોબ્લેમ પ્રોડક્ટમાં છે કે જે બુધવારે વાપરી શકાય, જે શુક્રવારે વાપરી શકાય અને ગુરુવારે ન વાપરી શકાય, એવું શું છે? કંઈ નહીં. એની પાછળનું રહસ્ય એ છે કે પ્રોબ્લેમ વસ્તુમાં નથી, વ્યક્તિમાં થાય છે. તત્વ એ છે કે આપણે અહીંયા જીવીએ છીએ, આવતા ભાવમાં ક્યાંક જવાના. એ આવતા ભાવનું આયુષ્ય અહીંયા નક્કી થશે. એ નક્કી થયા પહેલાં અહીંથી એક્ઝિટ નહીં થાય. માણસ ચાલતો હોય, એ ચાલતા ચાલતા એનો જમણો પગ આગળ પડે ને જમીન પર, પછી ડાબો પગ ઊભો થાય, અને ડાબો પગ આગળ પડે પછી જમણો પગ ઊંચો થાય. એ આગળનો પગ નીચે જમીન પર ટેકવ્યા વગર પાછળનો ઊંચો કરે તો પડે ગબડે, એ થાય જ નહીં. એવી રીતે આગળનું આયુષ્ય નક્કી થાય, પછી અહીંનું પૂરું થાય. અહીંથી ટેક ઓફ થાય, પણ આગળનું લેન્ડિંગ ક્યાં? એ પહેલાં નક્કી તો થવું જોઈએ. એ પહેલાં કઈ રીતે ટેક ઓફ થાય? એટલે અહીંનું આયુષ્ય પૂર્ણ થતાં પહેલાં આવનારા ભાવનું આયુષ્ય નક્કી થઈ જતું હોય. અને એ નક્કી કરવા માટે લગભગ પર્વતિથિના દિવસોમાં આયુષ્યનો બંધ લગભગ પડતો હોય છે. આપણે ત્યાં પંક્તિઓ છે, તિથિ દિને બંધ હોય પ્રાયરે. તિથિના દિવસોમાં લગભગ આવું ડેફિનેટ નક્કી થતું હોય. આઠમ, ચૌદસ વગેરે આવે એટલે એ દિવસે સ્વાભાવિક અવેરનેસ પ્રોગ્રામિંગ થોડું વધારે રાખવાનું. એક ખ્યાલ હોય ને કે ડિપાર્ટમેન્ટમાંથી ઇન્ક્વાયરી આવે છે બજારમાં, અને છેલ્લા 6-7 ઓફિસમાં જ્યારે ઇન્ક્વાયરી આવીને ત્યારે બુધવાર હતો. હવે આ જો સિસ્ટમમાં ખ્યાલ આવ્યો તો દર બુધવારે આપણે એલર્ટ રહીશું કે ભાઈ બુધવારે છે ને સરખું કરી નાખો બધું. આ આવતીકાલે બુધવાર છે, મંગળવારે સરખું કરી નાખો સાંજ સુધીમાં. આવતીકાલે બધું બુધવારે કંઈક નીકળે ને તો આપણે ત્યાં ના આવી જાય. એક 5-7 જગ્યાએ એવું જોવા મળે રેન્ડમ કે બુધવારે લગભગ ઇન્ક્વાયરી આવે, તો બુધવારે સાવચેત રહેવાનું, સાવચેત રહેવાનું. એટલે દરેકને માણસમાં આવું કંઈક ને કંઈક થતું હોય છે. એવી રીતે તિથિના દિવસે લગભગ આયુષ્યનો બંધ પડતો હોય તો તિથિના દિવસે એલર્ટ રહેવાનું. એ નક્કી થયું એટલે રાગ દ્વેષ એ દિવસે ઓછા થાય તો આયુષ્યનો બંધ સારો પડે. એ દિવસે અધ્યવસાયને સાચવવાના. તો રાગ દ્વેષ ઓછા કરવા માટેના સાધનો કયા? તો કે આ બધી ચીજો એવી છે કે ખોરાકમાં રાગ દ્વેષ કરાવ્યા વગર રહે નહીં. વનસ્પતિ એ રાગનું એક પ્રધાન કારણ બને છે. એટલા માટે એ દિવસે કઠોળ વગેરે હોય તો એટલો રાગ ન થાય. ખોરાક તો જોશે, તો ખોરાકમાં આના ઓપ્શનમાં કંઈક લઈ લીધું, આ એક વસ્તુ લીધી. એટલે એના આધાર પર આપણો ખોરાક એવો રહે કે જેમાં રાગ વધારે ન થાય. કોઈ દિવસ કાકડી, ટમેટા, મોગરી આવું કંઈ સમારતા હોય ને, સીધે સીધું કાચું એરીને કોઈ મોઢામાં મૂકે, પણ મગનો ડબ્બો ખોલીને મુઠ્ઠી મગ કોઈ હાથમાં લઈને મોઢામાં નહીં નાખે. એ મગનું શાક જ બનાવવું પડે. મગ સીધે સીધા કોઈ ચાવે નહીં. વનસ્પતિ કાચી કાચી પણ વાપરી જશે, કારણ કે એ રાગનું અને ભોગનું સાધન વધારે પડતું છે. આ એવું નથી, આ સીજે પછી બને છે. એવા રીતે આ કારણ બતાવ્યું કે રાગ ઓછો થાય એ દિવસે, માટે એ દિવસે લીલોતરી નહીં ખાવાની. હવે આપણે ઓપ્શન શોધીએ. જો હેતુનો ખ્યાલ હોય, જડતાથી પકડી રાખ્યું કે તિથિના દિવસે લીલોતરી ન વપરાય, એટલે તિથિના દિવસે લીલોતરી નહીં વાપરવાની. પછી એના કરતાં વિશેષ રાગ થાય એવી સુકવણીઓ શોધવાની. એના કરતાં વિશેષ રાગ થાય એવા મુરબ્બા, ચાસણી, છુંદા, આ અથાણા, આ બધું લાવવાનું, અને એના કરતાં વધારે ટેસ્ટ આવે એ રીતે જલસાથી વાપરવાનું. તો અલ્ટિમેટલી લીલોતરી ત્યાગનો આચાર પડાય, પણ એની પાછળનું જે કારણ હતું, કારણ માર્યું જાય છે. હેતુનો ખ્યાલ હોય તો કારણ સચવાય, અને આપણને કારણમાં રસ પડવો જોઈએ કે લીલોતરી નહીં વાપરવા પાછળનું લોજિક શું છે. તિથિના દિવસે બંધ થવાની શક્યતા હોય આયુષ્ય કર્મની, તો એ દિવસે આપણે અધ્યવસાયને સાચવવાના. અને અધ્યવસાય સાચવવા માટે રાગના નિમિત્તો જેનાથી ઊભા થતો હોય રાગ, એનાથી દૂર રહેવાનું. તો એ દિવસે આ બધું પણ છૂટે, સ્વાભાવિક છૂટે. હવે તિથિના દિવસે લીલોતરી ન વપરાય, ગુસ્સો કરાય, આયુષ્યનો બંધ ખરાબ પડે તો એ રાગથી જ પડે કે દ્વેષથી પણ પડે? તો ક્યાંય આજ સુધી આપણા મગજમાં બેઠું છે કે તિથિના દિવસે ગુસ્સો ન કરાય? કોઈ નિમિત્ત મળે, હવે તારી વાત છે, જો આજે આવ્યા આઠમ છે, કંઈ વાંધો નહીં, હું બોલતો નથી, પણ કાલે નોમ આવે ત્યારે વાત, એવું એ મનમાં થાય છે? આઠમનો કોઈ ભાર જ નથી મનમાં. આઠમ ચૌદસે લીલોતરી ન વપરાય, બસ ખોખું પકડાઈ ગયું, અંદરનો બધો માલ જતો રહ્યો.
ખોખું છોડવાનું નથી, પણ ખરેખર અંદર માલ ભરવાનો છે. આપણે સમજવાનું છે કે રીઝન શું છે, કારણમાં તમે જાઓ. આ વિશેષ જાણકારી તમે જેવું કારણ પકડો તમને થશે તો પછી મોહનથાળ કેમ લેવાય? તિથિના દિવસે રોટલી, દાળ, ભાત, પાપડ મેથીનું શાક અને મોહનથાળ. હવે મોહનથાળમાં રાગ ન થાય? તો એ થાય, પણ લીલોતરી નથી ખપે. એક કારણ આપ્યું કે લીલોતરીની વનસ્પતિમાં વિશેષ રાગ છે, તો એ એક કારણ આપે. પછી તમને સ્પેસિફિક રાગ જેનાથી થતો હોય એ સાધન છોડો તો આપણે બચી શકીએ. હેતુ બતાવી દીધો કે આ કારણથી નથી વપરાતું. એવી રીતે આપણને વિશેષ રાગ ન થાય એની કાળજી રાખવાની. એટલે આયુષ્ય બંધાય તો સારા અધ્યવસાયમાં હોઈએ ત્યારે બંધાય. એટલે આઠમ ચૌદસ વગેરેમાં તપ વિશેષ કરે, આંબેલ ઉપવાસ વગેરે કરે, સામાયિક ઔષધ પ્રતિક્રમણાદી આરાધના કરે, એટલે ક્યાંય આંટામાં ન આવી જાય. આયુષ્યનો બંધ ક્યારે થશે ખબર નથી. હવે એ કંઈ લાલ લાઇટ નહીં થાય કે 5 મિનિટમાં બંધાશે, એવું સાયરન નહીં વાગે, એલર્ટ એવું કંઈ સાયરન નહીં વાગે, બંધાઈ ગયું. હું સમજાવતો હોઉં ને બંધાઈ જાય, ખબર ના પડે. એટલે એ પ્રોસેસ ઇન્ટરનલ ચાલે છે. પણ એ વખતે જાગ્રત રહેવા માટે આટલી કાળજી રાખવાની. આ જ્ઞાનીઓએ કીધું. હવે આ એની પાછળનું કારણની ખબર હોય તો આપણે વિશેષ જાણકારીથી વધારે ત્યાગ, વધારે સાવચેતી, વધારે રિસ્ટ્રિક્શન્સ રાખીને પણ એ હેતુને સફળ બનાવી શકીએ. હવે હેતુનો ખ્યાલ જ નથી તો માત્ર એટલું પકડાયેલું છે આઠમ ચૌદસે લીલોતરી ન ખવાય, બસ. આ આચાર પડાય સારું છે, પણ એની પાછળનું કારણ તો આપણે જાણીએ કે જે પાળીએ છીએ એની પાછળ રીઝન શું છે. એ રીઝનનો મને અને તમને ખ્યાલ હોવો જોઈએ તો આચાર પાળવામાં આનંદ આવે, નહીં તો આચાર ભારરૂપ લાગે. અને જે આચાર ભારરૂપ લાગે એ લાંબો ટકે નહીં. આપણા આચારમાંથી એ નીકળી જાય. જે પેઢી આચાર છોડે એની પછીની પેઢી વિચાર પણ છોડે. આજે તમારા ઘરમાં લીલોતરી આઠમ ચૌદસે આવતી હોય તોય મગજમાં ખ્યાલ છે કે લવાય નહીં, આપણે લાવીએ જ. એનું કારણ કે પપ્પા મમ્મી નહોતા લાવતા, હવે આપણે ત્યાં આવવા માંડી. તો આચાર આપણે છોડ્યો પણ વિચાર નથી છોડ્યો, કારણ કે આગળની પેઢીએ આચાર પકડેલો હતો. હવે આપણે આચાર છોડ્યો, આપણી પછીની પેઢી વિચાર પણ છોડશે. 20 વર્ષ પછી તમે કોઈને નવાને શીખવાડો આઠમ ચૌદસ છે લીલોતરી ન લવાય, કોણે કીધું ન લવાય? 25 વર્ષથી અમારા ઘરમાં ટ્રેડિશન જે આવે છે આ નવું છે બધું, આવું કંઈ છે નહીં આપણે ત્યાં. એ વિચારમાંથી પણ આ વસ્તુ ગઈ, કારણ કે આગળની પેઢીએ આચારમાંથી ગુમાવેલું. જે પેઢી આચાર ટકાવે એની પછીની પેઢીમાં વિચાર ટકશે અને કદાચ આચાર પણ ટકશે. પણ જે પેઢીએ આચાર છોડ્યો એની પછી પેઢી વિચાર પણ છોડશે. એટલે અત્યારે 5 તિથિ ગણે, પછી વિશેષ 10 ગણે, કોઈ 12 ગણે. 5 તિથિ પકડી રાખવાની. મુખ્ય આ 5 છે, પછી 10 પણ આવે, એમાં પણ આવી શકે. પણ 5 તિથિ પણ જો પડાતી હોય તો બહુ સરસ. અને બીજી વાત એક એ આવે છે કે વનસ્પતિમાં પાણીનું પ્રમાણ વધારે હોય. પાણીનું પ્રમાણ, હવે પાણીનું પ્રમાણ જ્યારે વધારે હોય ત્યારે સ્વાભાવિક છે કે એ શરીરમાં અમુક દિવસોમાં એ પાણીનું પ્રમાણ ઉપરાઉપરી ન જાય. એના માટે જરૂરી છે કે અમુક દિવસોમાં કઠોળ વગેરે જાય. તો સાયન્સ પણ એ રીતે એપ્રુવલ આપે છે. લીલું ઘાસ હોય ને તો લીલા ઘાસમાં પાણીનું પ્રમાણ હોય, સૂકા ઘાસમાં પાણીનું પ્રમાણ ન હોય. ભેજનું, મોઇશ્ચરનું પ્રમાણ વનસ્પતિમાં હોય, કઠોળમાં એવું ના હોય. એટલે એ મોઇશ્ચરનું પ્રમાણ પણ અમુક દિવસોમાં ન મળે. દાખલા તરીકે પૂનમ છે તો એ દિવસે ફૂલ મૂન હોય, એ પાણીનું પ્રમાણ હોય તો પાણી ઉછળે છે ને જેમ દરિયામાં, એમ પાણીનું પ્રમાણ જ્યાં પણ જાય ત્યાં આ વસ્તુ થઈ શકે. એટલે અમુક દિવસોમાં એ વસ્તુ શક્યતા રહે. એના આધાર પર એ દિવસોમાં લીલોતરી ન વાપરવાથી આ પણ એક સાયન્ટિફિક લાભ થાય. ત્રીજું એક કારણ કે તિથિના દિવસે જે આયુષ્ય કર્મનો બંધ થાય તો એનું 1/3 રેશિયો પરથી થતું હોય છે. દર ત્રીજા દિવસે સંભાવના રહે આયુષ્ય કર્મનો બંધ થવાની, દર ત્રીજા દિવસે. એવી રીતે આપણે જો સમજીએ તો બીજ, ત્રીજ ચોથ છોડીને પાંચમ, છઠ સાતમ છોડીને આઠમ, નોમ દસમ છોડીને 11, 12 13 છોડીને 14, તમને જો આમ કન્ટિન્યુઅસલી આવ્યા કરે. તો એ રીતે તમને દર ત્રીજા દિવસે એક દિવસ એવો આપી દે કે જો સાવચેત રહેજો, કદાચ ચાન્સ છે ડિપાર્ટમેન્ટવાળા આવશે, જરા ધ્યાન રાખજો, પકડાઈ ન જાઓ, જરા ધ્યાન રાખજો. આપણે કહેવામાં આવે આ કેટલી સીધી સાદી વસ્તુ આપણે બેસી જાય ને. હું તમને કહું કે પેપર અઘરું હોય ને, ગમે એવું અઘરું પેપર હોય, એ સહેલું ક્યારે બને ખબર છે? એક્ઝામ પહેલાં પેપર ફોડી નાખવામાં આવે તો. ગમે એવું અઘરું હોય એ પેપર સહેલામાં સહેલું બની જાય જો એક્ઝામ પહેલાં પેપર લીક થઈ જાય. હવે આપણું આયુષ્ય સમજો કે બંધાયું નથી. આજે પેપર લીક થઈ ગયું કે કઈ રીતે બંધાય? હવે અઘરું પેપર લાગે, પેપર લીક થઈ ગયું. અચ્છા આ ફોર્મ્યુલા છે ને, ઓકે આઈ વિલ હેન્ડલ ઇટ, ચલો આઈ વિલ મેનેજ ઇટ. તો તરત ખબર પડી ગઈ. આ અઘરા પેપરને ઇઝી બનાવવાનું કાર્ય જ્ઞાનીઓએ કરી આપ્યું. બધી ફોર્મ્યુલા, ફંડાસ બધા આપી દીધા. હવે આજે આપણને ખબર પડે કે અચ્છા એ કારણથી લીલોતરી ન વપરાય. ઓકે, મને તો કંઈ ખબર નહીં. એટલે આ 1/3 રેશિયો હોય, 81 વર્ષની ઉંમર હોય
અને 81 વર્ષની ઉંમરના વ્યક્તિને આયુષ્ય ક્યારે બંધાય? આપણે એ સમજીએ કે આયુષ્યક્રમનો બંધ ક્યારે થાય. તો આયુષ્યક્રમનો બંધ 1/3 આયુષ્ય બાકી રહે ત્યારે બંધાવવાની શક્યતા રહે. 81 વર્ષનું આયુષ્ય હોય તો એમાંથી 54, 27 + 27 જતા રહ્યા અને છેલ્લા 27 બાકી રહ્યા ત્યારે આયુષ્ય બંધાઈ જાય. હવે એ 27માં નથી બંધાયું તો પછી એ 27 રિમેનિંગ 27 એમાંથી 3 ભાગ કરવાના, 9, 9 ને 9 વર્ષ, એમાંથી 18 વર્ષ જાય અને છેલ્લા 9 વર્ષ બાકી રહે એટલે એજ ઓફ 72 થી 81 બાકી છે ત્યારે બંધાય. હવે ત્યારે પણ નથી બંધાયું તો હવે જે 9 વર્ષ બાકી રહ્યા એમાંથી 3 ને 3 6 નીકળી ગયા, 78 થઈ કાકાની ઉંમર અને 3 વર્ષ બાકી છે 36 મહિના ત્યારે બંધાય. ત્યારે નથી બંધાયું તો 36 મહિનામાંથી 24 મહિના નીકળી જાય, છેલ્લા 12 મહિના 80 વર્ષની ઉંમરે બંધાય. ત્યારે નથી બંધાયું તો છેલ્લા 12 મહિનામાંથી 4 ને 4 8 મહિના નીકળે, છેલ્લા 120 દિવસ બાકી રહે ત્યારે બંધાય. એમાં નથી બંધાયું તો 40 ને 40 80 દિવસ નીકળી જાય અને છેલ્લા 40 દિવસ બાકી રહે ત્યારે બંધાય. એમ કરતાં કરતાં છેલ્લા 3 કલાકમાંથી પહેલો કલાક ગયો, બીજો કલાક ગયો, ત્રીજો કલાક બાકી રહ્યો ત્યારે બંધાય. ત્યારે નથી થયું તો છેલ્લા 3 ડચકા ખાવાના હોય એમાં પહેલો ખાધો, બીજો ખાધો, હવે છેલ્લો ખાય અને પછી એક્ઝિટ છે ઓછી રહે તો ત્યારે બંધાઈ જાય અને ત્યારે 100% બંધાય કન્ફર્મ. અને ઘણા ખરા કેસીસમાં એવું બને કે આયુષ્ય છેક છેલ્લે બંધાય. આ બધું માર્ચ એન્ડિંગ જેવું છે. આખા વર્ષનો હિસાબ ત્યારે કરવા બેસે એ લાવ બધું રાતના ઉજાગરા બધા કરતા હોય, આ સિસ્ટમ ત્યારથી ચાલે જ અને ત્યારે બધો હિસાબ થાય અને ત્યાં બંધાયું. એટલે જ આપણે ત્યાં સમાધિ મરણનો મહિમા છે, છેલ્લે નૌકાર સંભળાવવાનો. કારણ કે ઘણા ચાન્સીસ એવા છે કે છેલ્લા ભાગમાં આયુષ્ય બંધાય છેક બાકી જ રહી ગયું હોય. સ્કોપ 54 થી શરૂ થયો અને 81 સુધી વાઇડ સ્કોપ છે, બરાબર બંધાઈ શકે છે. અને અચ્છા એટલે તો 54 સુધી આપણે કોઈ ચિંતા નહીં, 54 સુધી જલસા કરો. એ તો એના માટે કે જેના મમ્મીએ સવાસેર સૂંઠ ખાઈને ખાતરી આપી હોય કે મારી કંપનીનો પ્રોડક્ટ છે 81 સુધી કાંઈ નહીં થાય. એને જેના મમ્મીએ આ પ્રોડક્ટને 72ની આવરદા આપી હોય એને 72 વાળાને 48 થી શરૂ થાય 1/3. જે 60 વર્ષવાળા આયુષ્ય લઈને આવ્યા હોય એને 40 થી 1/3 શરૂ થઈ જાય. જે 45મા વર્ષે ઉપડી જવાના છે તો એને 30મા વર્ષે શરૂ થઈ જાય. ખબર નથી, ત્રીજા મહિને ઉપડી ગયો, એના બીજા મહિનેથી 1/3. આયુષ્ય જો ટૂંકું હોય તો ઉપક્રમ એટલે આઘાત લાગે ને વહેલું પતે એ અલગ ચેપ્ટર છે. પણ જો આયુષ્ય જેટલું ટૂંકું હોય તો એનું 1/3 આપણને ખબર નથી ને આપણું 1/3નો પાર્ટ ક્યારે શરૂ થાય. એટલે એલર્ટ હંમેશા રહેવું પડે, ઓન ટોઝ રહેવું પડે. એટલે લીલોતરી હવે તમને કોઈ પૂછે કે લીલોતરી કેમ નહીં વાપરવાની 5 થી, તમે સમજાવી શકો? એટલે શું થાય દૂધીમાં? બુધવારે શું થાય? દૂધીમાં કંઈ નથી થતું પણ દૂધી ખાવાથી બુદ્ધિમાં કંઈક થાય છે. એટલે આપણે બુધવારે ખપે, શુક્રવારે ખપે, ગુરુવારે એમાં શું વાંધો છે? આપણને આ પ્રશ્ન થાય તો તમે એના આન્સર આપી શકો. વિશેષજ્ઞતા આપણી આચાર પાછળના રીઝનનો ખ્યાલ ન હોય તો 100% તમને કહું કે આચાર ભારરૂપ લાગશે. એટલે દરેક આચારની પાછળના રીઝન જાણવાની કોશિશ કરી અને આચારને પાળવાની કોશિશ કરવાની. નાનકડો પણ આચાર હોય તો એ આચાર સરસ રીતે પાળવાનો અને એ આચાર પાળીએ એમાં ખરેખર આપણને આનંદ આવે.